ઋષિરગ્નિ કુમારસ્તુ નામ નામ છંદો જગત્યસો શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે બીજમ કારુણિક પ્રભુ. દરેક મંત્રના ઋષિ હોય, બીજ હોય. જેમ એનો દરેક પ્રકાર 4 વસ્તુ બતાવે. ઋષિરગ્નિ કુમારસ્તુ નામ નામ એનો છંદ અનુષ્ટુપ. એમ દરેક મંત્રમાં એના ઋષિ હોય છે, એનું બીજ હોય છે, એના દેવતા હોય છે. એમ આ નામ રત્નાખ્યાનના દેવતા એ સ્વયં શ્રી ગુસાઈજી છે, શ્રી વિઠ્ઠલનાથજી છે. તો એનું પણ આપણે રસ દર્શન કરીશું. સર્વપ્રથમ ગુસાઈજી પ્રભુ ચરણના સ્વરૂપનું ચિંતન થોડું કરીએ. કારણ સ્વરૂપ જ્ઞાન વગર તો 3 જ્ઞાન વૈષ્ણવને હોવા જોઈએ. જ્યારે જેનું પણ આરાધન તમે કરો છો, તમારા ઈષ્ટ, તમારા સેવનીય, તમારા પ્રભુ, એમનું આ 3 પ્રકારનું જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન, આ 3 પ્રકારના જ્ઞાન આપણે ત્યાં ગયા છે. કયા છે? તત્વનું જ્ઞાન એમનું, એમના મહાત્મનું જ્ઞાન, એમના સ્વરૂપનું જ્ઞાન. પુષ્ટિ માર્ગમાં વિશેષ રૂપે સ્વરૂપ જ્ઞાનની મહત્તા અપાઈ છે. સ્વરૂપાસક્તિ એ પ્રધાન છે. નારદજી પણ જયારે 11 પ્રકારની આસક્તિઓ ગણાવે છે, એમાં રૂપાસક્તિ પણ એક પ્રકારની આસક્તિ છે. સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ આસક્તિ વગર પુષ્ટિ ભક્તિ ફલિત થતી નથી. અને એટલા માટે તમને કયા સ્વરૂપમાં આસક્તિ છે? હું તમને કહું, તમારા ઠાકોરજીને યાદ કરો તો આમ આંખ બંધ કરો તો તમારા ઘરે બિરાજતા ઠાકોરજી તમને દેખાય. અહીંયા બેસેલા કેટલા વૈષ્ણવને પોતાના ઠાકોરજીનો ચહેરો યાદ છે, મુખારવિંદ યાદ છે? સ્વરૂપાસક્તિ વગર ભક્તિ ફલિત ક્યાંથી થશે? અરે તમે ભગવદીઓની વાર્તામાં જુઓ, ગુસાઈજીના ચરિત્રની વાત ચાલે છે એટલે એના જ ઉદાહરણ તમને આપીશ. 252 આદિના કે ત્યાં એક વૈષ્ણવની એટલી સ્વરૂપ આસક્તિ કે ભાગવતજી ભણવા ગુસાઈજી પાસે આવી ભણાવવાની, પણ એને કઈ સમજમાં જ ના આવે. ખૂબ વિવિધ પ્રકારે સમજાવવાનો પ્રયાસ ગુસાઈજીએ કર્યો, પણ કઈ સમજમાં ના આવ્યું. ઉજ્જૈનમાં ગયા અને કૃષ્ણભટ્ટ પાસે જયારે ભાગવતજી ભણવા ગયા તો એમણે આખો ભાગવતજીના બધા જ અર્થો ગુસાઈજી પરખ કરીને સમજાવ્યા અને તરત ભાગવતજી શીખી ગયા. ત્યારે ગુસાઈજી પૂછ્યું કે મેં આટલું ભણાવ્યું ને ના આવડ્યું, તો તમે આટલું શીખવાડ્યું ને તરત કેવી રીતે આવડી ગયું? ત્યારે કહ્યું, જયરાજ આની આસક્તિ આપના સ્વરૂપમાં છે, ઠાકોરજીના સ્વરૂપમાં નહીં. આપ પ્રભુ પરખ કરીને ભાગવતજી ભણાવતા હતા એટલે એને સમજમાં નહોતી આવતી, પણ આની આસક્તિ આપના સ્વરૂપમાં હતી એટલે મેં આપના પરખ ભાગવતજી કરીને ભણાવ્યા તો તુરંત આને સમજમાં આવી ગયું. આ સ્વરૂપ નિષ્ઠા છે. નાગજી ભટ્ટની વાર્તામાં જુઓ ને, 84 વૈષ્ણવમાં પહેલી વાર્તા કોની? હા, અને 252માં એવી સ્વરૂપ નિષ્ઠા ગુસાઈજીના સ્વરૂપમાં છે. અને ગુસાઈજીના શરણે આવે એટલે ગુસાઈજી શ્રીનાથજીની સેવામાં રાખી દીધા. અને શ્રીનાથજીની સેવામાં રાખી દીધા અને એમની આસક્તિ, સંપૂર્ણ આસક્તિ કેવલ ને કેવલ ગુસાઈજીના સ્વરૂપમાં છે. અને શ્રીનાથજીની સેવા કરતા કરતા પણ આંખમાંથી આંસુ સારે છે. ચોધાર આંસુએ રડે છે. અને જયારે ન રહેવાયું ત્યારે ગુસાઈજીને પત્ર લખ્યો અને પત્રમાં એક શ્લોક લખીને મોકલ્યો ને કહ્યું કે જયરાજ, હું તો તાજા સરોવરમાં ખીલેલા તાજા કમળનો રસ લેવા ભ્રમર બનીને આવેલો, અને એ ભ્રમર કોઈ સોનાના કમળમાં ભેળાઈ જાય તો એને આનંદ નથી આવતો. એમ હે વિઠ્ઠલનાથજી, આપ તાજું ખીલેલું કમળ છો, અરે શ્રીજી બાબા તો સોનાનું કમળ છે. મને અહીંયા આનંદ નથી, મારે તો આપની સેવામાં આસક્તિ છે. એવી આસક્તિ. અને ત્યાં લૌકિક બુદ્ધિ નહીં વાપરવી. જ્યાં સ્વરૂપ નિષ્ઠા હોય, જ્યાં સ્વરૂપ આસક્તિ હોય કે આ મોટા અને આમની સેવા કરવી જોઈએ, આ નાના પછી આમનું કરવું જોઈએ, શ્રીનાથજી તો મોટા કહેવાય, ગુસાઈજી આમ કહેવાય, સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ એટલે પછી આ બધા જ ભેદ અને વિવેક મટી જાય છે. પછી તો યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. પછી તો બધું એનામાં દેખાય. સંયોગ અને વિપ્રયોગમાં એ જ ફરક છે ને. વિપ્રયોગમાં બધે એ દેખાય અને સંયોગમાં એનામાં બધું દેખાય. એટલે સ્વરૂપ નિષ્ઠા તમારે પણ તમારા ઘરના ઠાકોરજીમાં સ્વરૂપ આસક્તિ રાખવી. એટલા માટે તો ઘણી વાર કહું ને કે ભક્તિનો વિસ્તાર નહીં વધારવો, ઊંડાણ વધારવું. એમ થાય કે બેટા તો શ્રીનાથજીનું ચિત્ર સ્વરૂપ લાવો, લાલન પધરાવો.
બોલ આનંદ પધારે, લાવ ને ગિરિરાજજી બધાને ત્યાં બિરાજે, મારે ત્યાં ગિરિરાજજી પધારે, લાવ પેલા ત્યાં તો મહાપ્રભુજીના વસ્ત્રજી લાવ મહાપ્રભુનું વસ્ત્રજી પધારે, એમ કરી કરીને એટલું ભેગું કરી લે ભાઈ કે મંદિર રાનું પડે છે, જે રાનું જ પડે. પછી એમ થાય કે મન ક્યાં લગાડીએ? ના, જે સ્વરૂપમાં નિષ્ઠા થઈ છે અને નિષ્ઠા જો દ્રઢ થઈ ગઈ તો જેટલા સ્વરૂપો છે એ બધાનો અનુભવ એનામાં તમને થઈ જશે. સંપૂર્ણ આસક્તિ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપ તમને સર્વ પ્રકારે આનંદ આપશે. એ જ લાલન મહાપ્રભુના ઉત્સવના સમયે એમના મુખારવિંદમાં મહાપ્રભુજીનું મુખારવિંદ દેખાશે. યમુનાજીના ઉત્સવ સમયે એ જ શ્રીનાથજી બાબા ડાબો હાથ નીચો કરીને જમણા હાથમાં કમળની માળા લઈને ઉભા હોય ને એવા લાગશે. એ જ શ્રીનાથજી બાબા તમે એમની કંદરામાં જુઓ, ગિરિરાજજી બિરાજે જ છે. અને એટલા માટે જુદું 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 જોવું એ શુદ્ધ પુષ્ટિનો પ્રકાર નથી. એનામાં બધું જોઈ લેવું એ જ શુદ્ધ પુષ્ટિનો પ્રકાર છે. અને એટલા માટે જ્યારે ભક્તિ દ્રઢ થાય અને આસક્તિનું પ્રેમ, આસક્તિ ને વ્યસન એ અવસ્થામાં જ્યારે આવી જાય, એટલે નારદજીના શબ્દોમાં કહું ભક્તિ સૂત્રમાં તો ભક્તાહ એકાંતિનો મુખ્યાહ, જેનો એક કાંત હોય એ જ મુખ્ય છે. એકાંતિ, અને એ જ એકાંતને માણી શકે. તો આ સ્વરૂપ નિષ્ઠાની વાત, તો સ્વરૂપ જ્ઞાન, મહાત્મ જ્ઞાન અને તત્વ જ્ઞાન. તો શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું આદિ ભૌતિક સ્વરૂપ, આધ્યાત્મિક સ્વરૂપ અને આદિ દૈવિક સ્વરૂપ, આ ત્રણેય સ્વરૂપની ચર્ચા કરીશું. જેમ ગઈકાલે મેં ચર્ચા કરી હતી કે જ્યારે દમલાજીને ગુસાઈજી પ્રશ્ન કરે છે કે તમે શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો, અને ત્યારે કહું જગન્નાથજીથી પણ અધિક, પ્રભુથી પણ અધિક મહાપ્રભુ કરીને માનું છું. અને ત્યારે દાન બળો કે દાતાની વાત આવી. એ જ દમલાજીની વાર્તામાં છેલ્લે હવે મહાપ્રભુજી દમલાજીને પ્રશ્ન કરે છે કે તમે શ્રી ગુસાઈજીને શું કરીને જાણો છો. ત્યાંથી ચર્ચાની શરૂઆત કરો. અડધી ગાદી દાબીને બેસતા અને ગુસાઈજી પોતે ચણસ્પર્શ ન કરવા દેતા. મહાપ્રભુજીના સેવક છે એવો આદર રાખતા. જો આ વલ્લભકુલના આચાર્યોની દિનતા કેવી છે. હરિરાય મહાપ્રભુજી, ગોકુલનાથજી, ગુસાઈજી વૈષ્ણવનો પણ કેવો આદર રાખે છે. એટલે મને ઘણી વાર એમ થાય જો તમે અમારામાં મહાપ્રભુજીને જોતા હો તો અમારે પણ તમારામાં દમલાજી જોવા જોઈએ. તમે અમારો આદર રાખો તો અમારે પણ તમારા પ્રત્યે આદર ભાવ રાખવો જોઈએ. તમે મહાપ્રભુજીના સેવક છો અને એટલા માટે અમારે આદર રાખવો જોઈએ. આ બધા વલ્લભના સેવક છે. પરસ્પર આદર ભાવ જે દિવસે આપણા સમાજમાં પ્રગટ થયો ને એ દિવસે સમાજનું આપણું સ્વરૂપ બહુ સુંદર હશે. અને ભાવ હોવો જોઈએ. તમે કોને પગે લાગો છો? આ હું ધોતી ઉપરના પહેરું એટલે મને પગે લાગુ છું, હું પ્રવચન કરું એટલે મને દંડવત કરું છું? ના, તમે દંડવત કરતા હો છો ત્યારે તમારી અંદર એ ભાવ હોય છે કે હું મહાપ્રભુજીને દંડવત કરું છું. અને તમે દંડવત કરતા હો ત્યારે અમારી અંદર પણ એ ભાવ હોવો જોઈએ કે દમલાજી આની અંદર બિરાજમાન છે. અને હું તો એ દ્રઢપણે માનું છું કે જ્યારે મહાપ્રભુજીએ દામોદર દાસજીને બ્રહ્મ સંબંધ કરાવ્યું બારસના દિવસે, અને દમલાજી એ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ, પ્રતીક રૂપ છે. અને એટલે તો જ્યારે એમના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું ગુસાઈજીએ, અને ત્યારે ભાવ પ્રકાશમાં લખ્યું કેવલ દમલાજીના પિતાનો ઉદ્ધાર નથી કર્યો, આ તો સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. એટલે જેટલા વૈષ્ણવો છે એમના સમસ્ત વૈષ્ણવના પૂર્વજોનો ઉદ્ધાર ગુસાઈજીએ કરી દીધો છે. તે સર્વ વૈષ્ણવી સૃષ્ટિના પ્રતિનિધિ રૂપ છે. તો મહાપ્રભુજીએ જ્યારે બ્રહ્મ સંબંધ કરાવ્યું દમલાજીને, અને એ જ દિવસે તમારા બધાનો બ્રહ્મ સંબંધ મહાપ્રભુજી જ કરાવી ગયા. અમે તો હવે કેવલ વિધિ કરાવીએ છીએ. બાકી તમારા બધાનો બ્રહ્મ સંબંધ શ્રી વલ્લભના હાથે ત્યારે જ થઈ ચૂક્યું છે કે જે દિવસે પવિત્ર બારસના દિવસે એ ગોકુલમાં યમુનાજીના ઘાટ પર શ્રી મહાપ્રભુજીએ પહેલું બ્રહ્મ સંબંધ દમલાજીને આપ્યું. એટલે સંબંધ તો ત્યારે જ મહાપ્રભુજી કરાવી ગયા. અમે તો હવે લગ્નની વિધિ કરાવી છે. બાકી સંબંધ તો મહાપ્રભુજી જ તમારો જોડી ગયા છે. અને એટલા માટે આનું બ્રહ્મ સંબંધ ન હોય. બ્રહ્મ સંબંધ તો કેવલ શ્રી વલ્લભનો હોય. કારણ કે આપણા બધાનો સંબંધ શ્રી મહાપ્રભુજીએ કરાવ્યો છે. વચન મહાપ્રભુજીને આપ્યું છે. અને એટલા માટે શ્રી વલ્લભના સેવક બનજો, શ્રી મહાપ્રભુજીના સેવક બનજો.
તો અહીંયા જે વાત કરી રહ્યો હતો કે એ સમયે મહાપ્રભુજી બમલાજીને પ્રશ્ન કરે છે તો ગુસાઈજીને શું કરીને જાણે છે? અને ત્યારે ત્યારે બમલાજી કહે છે કે હું આપના પુત્ર કરીને જાણું છું. અને ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેરે પુત્ર નહીં મેરો ही સ્વરૂપ કરકે જાની. અને જે દિવસે મહાપ્રભુજીના મુખે આજ્ઞા થઈ એ દિવસથી દમલાજી ગુસાઈજીના ચરસ્પર્શ કરતા, નીચે બેસતા અને બિલકુલ મહાપ્રભુજીનો ભાવ રાખતા. અને એટલા માટે આ ભાવ એટલે ગુસાઈજી ને મહાપ્રભુજીમાં ક્યારે ભેદ જાણવો નહીં, એ જ સ્વરૂપ. અને એટલે ગોપાલદાસજી પણ વલ્લભાખ્યાનમાં કહ્યું છે, પૂર્ણ બ્રહ્મ લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અને પ્રગટ પધાર્યા સ્વજન કીધા સનાથ. એટલે ગોપાલદાસજીએ કહ્યું કે જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા તો કહ્યું કે આ નરસિંહ મહેતા છે ને ગોપાલદાસ, અને નરસિંહ મહેતાના એ શબ્દો કદાચ ત્યારે ગાયા હશે નરસિંહ મહેતાએ જ્યારે મહાપ્રભુજીની ગોદમાં ગુસાઈજીને ખેલતા જોયા હશે. ત્યારે ગુસાઈજી અને મહાપ્રભુજીને જોઈ નરસિંહ મહેતાના મુખમાંથી નીકળ્યું હશે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. પૂર્ણ બ્રહ્મ અને પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ, પ્રભુને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે. તનુ વિસ્તારે એટલે કે ધનવા તનુ ધરીએ, સંસ્કૃતમાં તનુનો અર્થ થાય વિસ્તાર, એટલે આખો વંશ પ્રગટ કર્યો છે. સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃતપિતા. આ ભૂતલ પર ભક્તિનો પ્રચાર કરવા મહાપ્રભુજી જ જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય છે. એટલા માટે આજે પણ સમસ્ત વલ્લભકુલના પરિવારને જોઈએ તો સર્વોત્તમ સ્તોત્રનું એક જુદું જુદું નામ આપણને કોઈ ને કોઈ વલ્લભકુલમાં દેખાય કે આમનામાં આ નામ પ્રકાશિત છે, આમનામાં આ નામ પ્રકાશિત છે. શ્રી વલ્લભ કલ્પદ્રો એટલે જ નિત્ય પ્રતિ ક્ષણુ ક્ષણુ શ્રી વલ્લભનો પરિવાર રસના. અને એટલા માટે આપણે ત્યાં કહેવામાં આવે કે જ્યારે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારી રહ્યા હતા અને ત્યારે પ્રશ્ન કર્યો વૈષ્ણવે કે જયરાજ આપ પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો તો આપનો અનુભવ અમને કેમ થાય, આપનો સાક્ષાત અનુભવ અમને કઈ રીતે થાય? ત્યારે મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે આ 6 સ્વરૂપે ભૂતલ પર સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને આ 6 માંથી એકનો પણ જીવાશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. કહ્યું કે મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ. અને આજે આપણો બધાનો અનુભવ, જ્યારે કોઈ પણ મહાપ્રભુજીના બેઠકજીમાં જઈએ અને ત્યાં પ્રવેશ કરતા જ એવી શાંતિ લાગે, એમ લાગે કે આજે પણ મહાપ્રભુજી ત્યાં બિરાજમાન થઈ અને ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. અને ધ્યાનથી બેસશો, સર્વોત્તમજીનો પાઠ કરીને સન્મુખ બેસશો તો મહાપ્રભુજી એક એક શ્લોકો બોલતા હોય ને સંભળાવશે. બેઠકજીમાં ખાલી દોડાદોડ નહીં કરવી, બસ ઝારી ભરી લો, ઝારી ભરી લો, ઝારી ભરી લો ના. શ્રી મહાપ્રભુજી ત્યાં પારાયણ કરી રહ્યા છે, એમને વિક્ષેપ ન પડે એવી સાવધાની રાખે. જો આપણે ત્યાં અમુક ભંગ એ અપરાધ કયા, એકાંત ભંગ, ભોજન ભંગ, ભજન ભંગ, આ બધા ભંગ નહીં કરવા. ત્યાં મહાપ્રભુજી ગામની બહાર રહ પ્રિય, મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. અને એટલા માટે બેઠકજીમાં જાઓ ત્યારે સાવધાની રાખજો કે મહાપ્રભુજીનો એકાંત ભંગ ન કરી દઈએ. બને ત્યારે બેઠકજીમાં જાઓ તો બને એટલું મૌન રાખો, બોલવું નહીં. મહાપ્રભુજીને બહુ અવાજ નથી ગમતો, મહાપ્રભુજીને એકાંત ગમે છે. અને એટલા માટે મહાપ્રભુજી એટલે નગરની બહાર તલાવ હોય, વૃક્ષ હોય ત્યાં જ પ્રાય બેઠકજી છે. એટલે બહુ સાવધાની રાખવી. મહાપ્રભુજી જ્યારે સ્વયં ભાગવતજીનું અહર્નિશ ત્યાં પારાયણ કરી રહ્યા હોય તો ત્યાં આપણાથી કોઈ લૌકિક શબ્દનો ઉચ્ચાર ન થાય. અને એમાં પણ મહાપ્રભુજીના ચોતરાજીની નિકટ તમે હો ત્યારે ઝારી ભરવાની ઉતાવળમાં ક્યાંક મહાપ્રભુને શ્રમ ના આપી દે એની સાવધાની રાખવી. કારણ કે ત્યાં એટલું મહત્વનું પુષ્ટિ માર્ગમાં કે ધરવું ભરવું આ બધું બહુ મહત્વનું નથી. મહત્વનું છે તત્સુખ. જેની સન્મુખ ગયા છો એને જો સુખ આપીને આવો તો માનજો કે સેવા કરી, પણ એને શ્રમ કે વિક્ષેપ કાપો તો એ સેવા ન કહેવાય. એ પછી ભલે આરોગાઈને યા ઝારી ભરીને ગમે તે વિધિ વિધાન કર્યા બધું બરાબર, સુખ આપ્યું કે નહીં મહત્વનું એ છે. એટલે સૌથી પહેલી વાત એકાંત ભંગ નહીં કરવો બેઠકજી. ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. આ મહાપ્રભુજીના વચનો છે, મારા બેઠકજી એ મારું સ્વરૂપ છે. આ 84 કુંજોનો ભાવ છે આપણે ત્યાં તો.
શ્રી વલ્લભની કુંજો છે. બીજું સ્વરૂપ કયું? મારા ગ્રંથોમાં હું બિરાજું છું. એટલે નિત્ય વૈષ્ણવે એક મહાપ્રભુજી રચિત પાઠ અવશ્ય કરવો. આ મહાપ્રભુજીના ગ્રંથોનો આશ્રય છે. રોજ બહુ ઉતાવળ હોય તો ચતુશ્લોકી કરી લો, 4 શ્લોક તો થાય ને, પણ મહાપ્રભુની વાણીનો આશ્રય તો કર્યો. કારણ કે મહાપ્રભુજીની વાણી પણ વલ્લભ રૂપ છે, એ ગ્રંથો પણ શ્રી વલ્લભ રૂપ છે. અને એટલા માટે સાવધાન રહેવું નિત્ય. એટલે તો આપણે જયારે સ્તોત્ર પૂરો થાય, પાઠ પૂરો થાય, ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ યમનાષ્ટોક સ્તોત્ર સંપૂર્ણમ, એ બોલીએ ત્યારે પૂરું થાય એમ કહીએ છીએ. અને એટલા માટે એ બોલવું, કારણ શ્રી મહાપ્રભુજી રચિત છે. એમાં પ્રધાનતા શું છે? વદતિ વલ્લભ શ્રી હરે. વદતિ વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ મહાપ્રભુજી છે, અને એ કહી રહ્યા છે. મહત્તા એની છે. ત્રીજું સ્વરૂપ કહ્યું, માલાજીમાં મારું સ્વરૂપ છે. ચોથું કહ્યું, મારા પાદુકાજીમાં મારું સ્વરૂપ છે. શ્યામદાસ સુથાર પર કેવી કૃપા કરી મહાપ્રભુજી! એવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં થઈ હતી, જોયા વગર ન રહી શકે. અને એટલા માટે પાદુકાજી પધરાવી દીધા. આજે ઘણી જગ્યાએ પાદુકાજી એ વલ્લભનું સ્વરૂપ છે. ગોસાઈજીના, મહાપ્રભુજીના, ગોકુલનાથજીના પાદુકાજી બિરાજતા હોય છે. ચોથું કહ્યું, મારા હસ્તાક્ષરમાં મારું સ્વરૂપ છે. પાંચમું, એમ 6 સ્વરૂપની જે ચર્ચા છે, એમાં છઠ્ઠું સ્વરૂપ કહ્યું, મારા વંશમાં હું બિરાજમાન છું. વલ્લભના વંશમાં વલ્લભ બિરાજમાન છે. અને એટલા માટે જ્યારે વલ્લભ માનીને વંદન કરો છો, ત્યારે એ આશીર્વાદ પછી અમારા નથી લાગતા, પછી અમારા માધ્યમથી મહાપ્રભુજી જ તમને આશીર્વાદ આપે છે. પછી એવો જ ભાવ રાખો. સાધારણ લૌકિક દ્રષ્ટિએ જોઈએ, આપણને લાગે કે મનુષ્ય જેવું મનુષ્ય સ્વરૂપ છે. જેમ કોઈ દુકાનમાં તમે જાઓ ને, કોઈ મારી પાસે કાગળનો ટુકડો છે, એના બદલામાં તું મને શું આપીશ? કાગળના ટુકડા બદલામાં કઈ ના મળે. પણ તમે 1000ની નોટ કાઢીને આપો, પછી અચ્છા આ કાગળ, અને ગવર્મેન્ટ 1000નો સિક્કો એના ઉપર જુએ તો 1000માં જે આવે એ બધું આપે. એમ જ કેવલ લૌકિક દેહથી જોશો તો સાધારણ વ્યક્તિ લાગશે, પણ મહાપ્રભુજીએ મારેલો સિક્કો જોશો કે સ્વવંશે સ્થાપિતા અશેષ સ્વમહાત્મ્ય સ્મયાપહ, તો જે ફળ મહાપ્રભુજી આપી શકે છે એ જ એમનું વંશ પણ આપી શકે છે. કારણ શ્રી મહાપ્રભુજીનો આ સિક્કો જુઓ છો, શ્રી વલ્લભને રૂપ તમે જુઓ છો. અને એટલા માટે શ્રી ગુસાઈજી ને મહાપ્રભુજીમાં કોઈ ભેદ નથી. તો ગુસાઈજીના સ્વરૂપોની ચર્ચા કરવી છે ત્યારે 5 પ્રકારના સ્વરૂપની ચર્ચા કરી શકાય. ગુસાઈજીના 5 રૂપે શ્રી વલ્લભ, શ્રી ગુસાઈજીનું સ્વરૂપ પ્રસિદ્ધ છે. પહેલું સ્વરૂપ, જે જગતમાં સાધારણ લોકો છે, જે વૈષ્ણવ ઇતર લોકો છે, એ કોઈ એક શ્રેષ્ઠ આચાર્ય રૂપે જુએ છે, શ્રેષ્ઠ ગુરુ રૂપે જુએ છે, મનુષ્ય રૂપે જુએ છે, શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં પ્રગટેલા એક દિવ્ય આચાર્ય રૂપે એમનું અવલોકન કરે. આ પહેલું સ્વરૂપ. કારણ કે જે ગુસાઈજીના આદિ દૈવિક સ્વરૂપને જાણતા નથી, અને જેમની દ્રષ્ટિ લૌકિક અને ભૌતિક છે, અને જેને અહોભાવ છે, કારણ કે ગુસાઈજી જેવા અદ્વિતીય આચાર્ય બીજા કોઈ થયા નથી. એવો આચાર્ય જે ગીત સંગીત સાગર પણ હોય, જે પરમ વિદ્વાન હોય સંસ્કૃતના, જે સર્વ કલાઓથી નિપુણ હોય, એ પાક કલા હોય, ઘોડેસવાર હોય, સંગીત કલા હોય, ચિત્રકલા હોય, એવા આચાર્ય, અને સમસ્ત કલાઓને જેમણે ઠાકોરજી નિમિત્ત વિનિયોગ કરાવ્યો, એટલે આવા મહાન આચાર્ય આજ સુધી થયા નથી. અને એટલા માટે કેવલ પુષ્ટિ માર્ગે નહીં, સ્વયં સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રીમાં પણ ત્યાં સજાનંદ સ્વામી ઉલ્લેખ કરે છે કે વૈષ્ણવોના રાજા એવા ગુસાઈજીએ જે વ્રત ઉત્સવ નિયમ આપ્યા છે એ પાળવા. કારણ કે એ સમયે ગુસાઈજીનો એવો પ્રભાવ છે, અને એ કેવલ પૂજન પદ્ધતિમાંથી કાઢી સેવા પદ્ધતિમાં બાપને બધાને જોડ્યા. એટલે બધો ઘણી વાર એમ ન થાય, એમ થાય કે જો આ ગુસાઈજી પ્રગટ ન થયા હોત, મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત, તો આપણે બધા શું કરતા હોત? આપણે બધા લોટો ચડાવતા હોત, આપણે નાણા છડી મૂકતા હોત, એ જ ઘંટનાદ કર્યા કરતા હોત. આવો સુખ, આવો આનંદ જે વ્રજલીલાનો છે,
श्रीमद वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरी के मूड पतित जन કહો कैसे નિસ્તરતે હો। અરે ઉષાજી પ્રગટ ન થયો તો સેવા માર્ગ કોને બતાવી હોત? આપણા મુખમાં કોનું નામ આવત? પછી તેમ જાત સોમવારે આનું લેવું, મંગળવારે આનું લેવું, બુધવારે આનું લેવું, ગુરુવારે આ કરવું, શુક્રવારે આ, વારે વારે ભગવાન બદલે। પણ મહાપ્રભુજીએ બતાવ્યું વારે વારે ભગવાન ન બદલીશ, ઘરે સેવા પધરાવ તો દરેક વાર તહેવાર બની જશે। આ વૈષ્ણવ ભટકતો રહી જાય, સોમવારે આના પગ પકડો, મંગળવારે આના પગ પકડો, શનિવારે આના પગ પકડો, વારે વારે તિથિ દરેક તિથિઓએ ભટકતો રહેતો 33 કરોડ દેવતાઓમાં। તો આ તો ગુસાઈજીએ પ્રગટ થઈને બતાવ્યું કે તારું સાચું કોણ છે? ધર્મ હિ તે પાયો યહ ધન, જા ધન તે ગોકુલ સુખ લઈયત, સગરે કાજ સૌ। કોઈ કે કર્મ યોગ કરો એમાં ભાગત, કોઈ કે જ્ઞાન યોગ કરો એમાં ભાગત, કોઈ કે ધ્યાન કરો, કોઈ કે યજ્ઞ કરો। આખી જિંદગી આ કરો 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 માં પછી મળતા ક્યાં ક્યાં ભટકતો આ જીવ જો મહાપ્રભુજીએ પકડ્યો ના હોત, ગુસાઈજી હાથ પકડીને સેવામાં સોંપ્યો ના હોત, આ બધી ક્રિયાકાંડોમાં ભટકતો રહેત। પણ જેના માટેનો જન્મ થયો છે એ કામ ન કરી શકે। વાર્તા સાહિત્યના શબ્દોમાં કહું તો ગુસાઈજીએ પૂછ્યું કેમ રહો છો? કહ્યું પેટ ભરીને ખાઈએ છે અને નીંદ ભરીને સૂઈએ છે। કહ્યું કે આવું કેમ? વૈષ્ણવે પ્રશ્ન કર્યો તો કહ્યું આ 84 લાખ જન્મમાં ભટકતા રહ્યા, પણ જેના માટે જન્મ થયો હતો એ કાર્ય ન કર્યું। પેટ ભરીને ખાઈએ છે એટલે કે આખી કેટલી યોનિમાં ખાધું પણ પેટ ન ભરાયું। કેમ? કારણ કે દૈવી જીવનું પેટ તો ત્યારે ભરાય જ્યારે ઠાકોરજીની અધરામૃતની કણિકા પેટમાં જાય। તો આટલી યોનિમાં ભટકતા રહ્યા, પણ હવે આપના શરણે આવ્યા અને પ્રભુને ધરીને લઈએ છે તો હવે જઈને અમારું પેટ ભરાયું। અને જુદા જુદા ગ્રહોમાં ભટકતા રહ્યા, કેટલી યોનિમાં ભટકતા રહ્યા। પણ માણસ દુનિયાભરમાં ભટકે પણ હાસ ક્યારે થાય? ઘરે આવીને ખાટલામાં સૂતો હોય ને ત્યારે એને હાસ થાય। એમ થયું કે હવે પોતાના ઘરમાં આયા, મહાપ્રભુજીએ ગુસાઈજી કૃપા કરી, પુષ્ટિ માર્ગમાં અમારો અંગીકાર કર્યો તો હવે નીંદ ભરીને સૂતા। હવે નિશ્ચિંતતા થઈ કે હવે ઘરે આવ્યું। તો શ્રીમદ વલ્લભ કે ઘર પ્રભુ જો ફિર અવતાર ન ધરતે હો। જો પ્રગટ્યા ન હોત તો કોઈ ક્યાં આપણે ભટકતા હોત। આ વ્રજલીલાનો આનંદ થોડી મળ્યો હોત। આ ઘરમાં રોજ મંગળા કરાવીને દર્શન ભયો સવેરો, હરિજુકો દર્શન ભયો સવેરો, એ લાલનના મુખારવિંદનો આનંદ ક્યાં લીધો હોત? એ પલના ઝુલાવી એ લાલનનો ઝુલાવાનો આનંદ ક્યાં મળ્યો હોત? રોજ એને જ્યારે સ્નાન કરાવીએ અને સુંદર સુંદર શૃંગાર વાગા ધરીએ એ ગોપીજનો જેવો આનંદ ક્યાં મળ્યો હોત? આ તો ગુસાઈજી કૃપા કરી, રાગ ભોગ અને શૃંગાર દ્વારા આપણને એવું દિવ્ય સુખ આપ્યું છે જે મોટા મોટા દેવતાઓને પણ મળતું નથી। આ અધરામૃતની કણિકા લેવા બ્રહ્માજી માછલું બનીને આવ્યા તો ઠાકોરજી કહ્યું જરો મારા પીતાંબરમાં હાથ પહોંચી દો, કોઈ હાથ ધોવા યમુનાજીમાં જતા નહીં, કણિકાય ન મળે। અને એ કણિકા નિત્ય આપ લોકોને મળે છે। રોજ પ્રભુને ધરીને પ્રસાદી મિશ્રી લો છો, તમારાથી મોટું ભાગ્યશાળી બીજું કોણ છે? દેવતાઓ જેના માટે લાલાયિત રહે છે એને એ વસ્તુને તમારા માટે સુલભ મહાપ્રભુજી કરી દીધું છે, શ્રી ગુસાઈજીએ કરી દીધું છે। અને એટલા માટે 5 સ્વરૂપોમાં પહેલું સ્વરૂપ એક મહાન આચાર્ય સ્વરૂપ, કે હિન્દુ ધર્મના એક વિશિષ્ટ એવા આચાર્ય જે પોતે કરુણામય પણ છે, દયામય પણ છે, ભક્તિમય છે, શૃંગારમય છે, રસમય છે। એટલે જ્ઞાન